કોઈ કંઈક ખરાબ વસ્તુ કહે છે કારણ કે તેમની અંદર કંઈક ખરાબ થઈ રહ્યું છે. તો વ્યક્તિઓને કંઈક ખરાબ બોલવા કે કરવા પર શિસ્ત આપવાનો પ્રયાસ કરવાને બદલે સૌથી મહત્વની બાબત એ છે કે આપણી અંદર કંઈ પણ ખરાબ ન થઈ રહ્યું હોય તેની ખાતરી કરવી. આપણે આની ખાતરી કેવી રીતે કરીએ? વેલ, શું તમે તમારા જીવનમાં કોઈ ચોક્કસ દિવસે નોંધ્યું છે કે જ્યારે તમે બહુ ખુશ હોવ, જ્યારે તમે આનંદિત હોવ અથવા જ્યારે તમે પ્રેમાળ હોવ, ત્યારે શું તમે જોયું છે કે બહારથી ગમે તેટલી ઉશ્કેરણી આવે, તમે હજુ પણ મધુર હોવ છો, તમે હજુ પણ અદ્ભુત હોવ છો, કારણ કે જે અંદર છે તે જ અભિવ્યક્તિ પામી રહ્યું છે. મૂળ કારણને ઠીક કર્યા વિના તમે પરિણામને ઠીક કરવાનો પ્રયાસ કરો છો. તે રસ્તો નથી. મૂળ કારણ નહીં કે પરિણામ, તે આગળ વધવાનો રસ્તો છે. ચાલો તેને કરી બતાવીએ.